દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હોળી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા માટે દ્વારકાધીશ મંદિરે જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના મુજબ કેમ્પનું આયોજન કરાયું છે। કેમ્પમાં પદયાત્રીને કોઈ પણ જાતની તકલીફ ન થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા ઊભી કરવામાં આવી છે, જેમાં લોકોના આરોગ્યની સંભાળ માટે મસાજ મશીન તેમજ થાક લાગ્યો હોય તો આરામ કરી શકે, સાથે જ ગરબા રમી શકે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે। તેમજ પદયાત્રીઓ રાતના સમયમાં વધુ પ્રમાણમાં ચાલતા હોય જેથી માર્ગ અકસ્માતને અટકાવવા માટે પદયાત્રીઓની બેગ પર 25,000થી વધુ રેડિયમના સ્ટીકર પણ લગાવવામાં આવી ચૂક્યા છે। આ ઉપરાંત પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। દર વર્ષે હજારો લોકોની સંખ્યામાં જે છે હોલી દરમિયાન લાખો લોકોની સંખ્યામાં જે છે ગુજરાતના દૂર દૂરના વિસ્તારોથી ચાલીને દ્વારકાધીશની પ્રાર્થના અને પૂજા માટે આવે છે। એવા પદયાત્રીઓની સેવા માટે ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી દર વર્ષે પોલીસ એક કેમ્પનું આયોજન કરે છે। એ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લોકો માટે પદયાત્રીઓ માટે અલગ અલગ સેવાઓ આપવામાં આવેલ છે। જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, મેડિકલ સેવાઓ, મસાજની વ્યવસ્થા અને એક અત્યારે નવા પ્રકલ્પ જે ચાલુ કરવામાં આવેલ છે હોલી કે રંગ આંખો કે સંગ, જેમાં નિઃશુલ્ક આઈ ચેકઅપ અને જ્યારે જરૂરી જણાય એના માટે નિઃશુલ્ક ચશ્મા વિતરણ પણ એના આયોજન કરવામાં આવેલ છે। એમાં અત્યાર સુધીમાં 7,000 જેવા લોકોની જે છે આઈ ચેકઅપ થઈ ગયું છે અને 700 જેવા જે છે ચશ્મા વિતરણ કરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં જે અમારા સાઇટ છે એની 50,000થી ઉપર લોકોની વિઝિટ લીધી છે અને એમાં 7,000 જેવા લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે।